हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોઝમાં પીજીવીસીનું 2014નું પેપર લેવલ તેમાં પાર્ટ 2 એક્સપ્લેન કરવાના છે. પાર્ટ 2માં 25 થી 50 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. મિત્રો, આપણે આગળનો વિડીયો પીજીવીસીનું 2014નું પેપર તેમાં પાર્ટ 1 લીધેલો હતો. પાર્ટ 1માં 1 થી 25 પ્રશ્ન સોલ્વ કરાવેલા હતા. અને મિત્રો, આપણે આમાં પાર્ટ 2 લેશું, 25 થી 50 પ્રશ્ન સોલ્વ કરાવશું. તે થોડા સમજૂતીવાળા અને દાખલાવાળા પ્રશ્નો હશે. અને મિત્રો, અમારી ચેનલ નામ છે ઇલેક્ટ્રિકલ ક્લાસ સિસ્ટમ વિથ કે. મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. તમારો સપોર્ટ મળશે તો અમને મોટિવેશન મળશે અને અમે સારી રીતે તમને યુટ્યુબ પર ફ્રીમાં ફ્રીમાં વિડીયો અપલોડ કરીને તમને મદદરૂપ બની શકશું ઇલેક્ટ્રિકલ ક્લાસ સિસ્ટમની એક્ઝામની તૈયારી કરવા માટે. તો મિત્રો, આપણે આ વિડીયોઝમાં આપણે લઈએ પાર્ટ 2, તેમાં 25 થી 50 પ્રશ્નો આપણે સોલ્વ કરાવીએ. મિત્રો, 26મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે સલામતી માટે ફ્યુઝમાં ખલજીયા મૂકવામાં આવે છે. પહેલો ઓપ્શન છે લાઇન વાયર, બીજો ઓપ્શન છે ન્યુટ્રલ વાયર, ત્રીજો ઓપ્શન છે લાઇન ન્યુટ્રલ વાયર બંનેમાં, ચોથો ઓપ્શન છે અર્થિંગ. મિત્રો, ફ્યુઝને લાઇન વાયર સાથે જોડવામાં આવે છે. સલામતી માટે ફ્યુઝને લાઇન વાયર મિત્રો, સલામતી માટે ફ્યુઝને લાઇન વાયર સાથે જોડવામાં આવે છે. તો લાઇન વાયર સાથે જોડવામાં આવે છે. લાઇન વાયર આપણો જવાબ છે. તો મિત્રો, ચાલો મિત્રો, આપણે હવે લઈએ 27મો પ્રશ્ન. મિત્રો, 27મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે જાહેર ખબર માટે વપરાતી નિયન ટ્યુબમાં ખાલજીયા વાપરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બીજો ઓપ્શન છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને કન્ડેન્સર, અને ત્રીજો ઓપ્શન છે ઓટો ટ્રાન્સફોર્મર, ચોથો ઓપ્શન છે કરંટ ટ્રાન્સફોર્મર. મિત્રો, નિયન ટ્યુબમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને કન્ડેન્સર વપરાય છે. મિત્રો, નિયન ટ્યુબમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને કન્ડેન્સર વપરાય છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ 28મો પ્રશ્ન. મિત્રો, 28મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે એમએફ નો અર્થ મીટર પરિભાષામાં ખાલી જગ્યા થાય છે. પહેલો ઓપ્શન છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર, બીજો ઓપ્શન છે મિનિમમ ફેક્ટર, ત્રીજો ઓપ્શન છે મેક્સિમમ ફેક્ટર અને ચોથો ઓપ્શન છે મેઇન ફેક્ટર. મિત્રો, આ એમએફ છે મેઝરમેન્ટમાં એમએફ આવે છે 2 વોટમીટરમાં. એમએફ નું ફૂલ ફોર્મ પૂરું નામ પૂછેલું છે. એમએફ નું પૂરું નામ છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર. મિત્રો, એમએફ નું પૂરું નામ થાય છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર. આપણે પૂરું નામ પૂછેલું છે, એમએફ નું પૂરું નામ શું થાય છે. તો ચાલો મિત્રો, આપણે લઈએ 29મો પ્રશ્ન. મિત્રો, 29મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે જ્યારે પાવર ફેક્ટર લો થાય ત્યારે એક જ સરખા પાવર માટે સર્કિટનો કરંટ, અને પહેલો ઓપ્શન છે ઓછો થશે, બીજો ઓપ્શન છે વધારે થશે, ત્રીજો ઓપ્શન છે સરખો રહેશે અને ચોથો ઓપ્શન છે 0 થશે. મિત્રો, પાવર ફેક્ટરનું સૂત્ર છે પાવર ફેક્ટર બરાબર V by I. તો મિત્રો, આમાં એવું કહ્યું છે પાવર ફેક્ટર જ્યારે લો થાય ત્યારે હંમેશા કરંટ વધશે. તો મિત્રો, આપણો જવાબ આવે છે કરંટ વધારે થશે. આપણો જવાબ આવશે કરંટ વધારે થશે. મિત્રો, પાવર ફેક્ટરનું સૂત્ર છે V by I. જ્યારે પાવર ફેક્ટર લો હોય ત્યારે કરંટ હંમેશા વધારે થશે. તો ચાલો મિત્રો, આપણે લઈએ 30મો પ્રશ્ન. મિત્રો, 30મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે
કે એસી સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુ માટે થાય છે? પહેલો ઓપ્શન છે એડી કરંટ લોસ ઓછો કરવા, બીજો ઓપ્શન છે હિસ્ટેરેસિસ લોસ ઓછો કરવા, ત્રીજો ઓપ્શન છે કાર્યક્ષમતા વધારવા માટે, ચોથો ઓપ્શન છે પાવર ફેક્ટર સુધારવા માટે. મિત્રો એસી સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ એસી સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. મિત્રો કેપેસિટરનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. એસી સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 31મો પ્રશ્ન. મિત્રો 31મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ટ્રાન્સફોર્મરમાં આયરન લોસ શોધવા માટે ખાલી જગ્યા ટેસ્ટ થાય છે. પહેલો ઓપ્શન છે ઓપન સર્કિટ ટેસ્ટ, બીજો ઓપ્શન છે અર્થ ટેસ્ટ, ત્રીજો ઓપ્શન છે શોર્ટ સર્કિટ ટેસ્ટ, ચોથો ઓપ્શન છે વિસ્ટન બ્રિજ ટેસ્ટ. મિત્રો ટ્રાન્સફોર્મરમાં આયરન લોસ શોધવા માટે આયરન લોસ શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ વપરાય છે. ટ્રાન્સફોર્મરમાં આયરન લોસ શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 32મો પ્રશ્ન. મિત્રો 32મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવો જોઈએ? પહેલો ઓપ્શન છે પોલારિટી ટેસ્ટ, બીજો ઓપ્શન છે ફૂલ લોડ ટેસ્ટ, ત્રીજો ઓપ્શન છે નો લોડ ટેસ્ટ, ચોથો ઓપ્શન છે ડાઇલેક્ટ્રિક ટેસ્ટ. મિત્રો ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા માપવા માટે ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવામાં આવે છે ઓઇલની ગુણવત્તા માપવા માટે. ડાઇલેક્ટ્રિક ટેસ્ટ ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા માપવા માટે ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 33મો પ્રશ્ન. મિત્રો 33મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ટ્રાન્સફોર્મરની ડીપીએ સામાન્ય રીતે કુલ કેટલા અર્થ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે 2, બીજો ઓપ્શન છે 3, ત્રીજો ઓપ્શન છે 5 અને ચોથો ઓપ્શન છે 1. મિત્રો ટ્રાન્સફોર્મર ડીપીએ ટોટલ 5 અર્થ કરવામાં આવે છે. ટોટલ 5 અર્થ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 34મો પ્રશ્ન. મિત્રો 34મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે ટી&ડી લોસ એટલે ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ, બીજો ઓપ્શન છે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન લોસ, ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રીબ્યુશન લોસ, અને ત્રીજો ઓપ્શન છે ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ, ચોથો ઓપ્શન છે ટ્રાન્સફોર્મર અને ડીસી પાવર લોસ. મિત્રો ટી&ડી એટલે ટી&ડી લોસ એટલે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ થાય છે. ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન લોસ. મિત્રો ટી&ડી નો મીનિંગ થાય છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ થાય છે. ટી&ડી નો મતલબ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 35મો પ્રશ્ન. મિત્રો 35મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ટ્રાન્સફોર્મરને આકાશી વીજળીથી બચવા માટે મુખ્યત્વે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે લાઇટિંગ એરિસ્ટર, બીજો ઓપ્શન છે ઇન્સ્યુલેટર, ત્રીજો ઓપ્શન છે બ્રેકર, ચોથો ઓપ્શન છે કેપેસિટર. મિત્રો ટ્રાન્સફોર્મરને આકાશી વીજળીથી બચવા માટે લાઇટિંગ એરિસ્ટરનો ઉપયોગ થાય છે. લાઇટિંગ એરિસ્ટરનો ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મરને વીજળીથી બચાવવા માટે. તો ચાલો મિત્રો આપણે લઈએ 36મો પ્રશ્ન. મિત્રો 36મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે ઇન્ડક્ટિવ સર્કિટમાં વહેતા કરંટ અને એપ્લાઇડ વોલ્ટેજ વચ્ચે ફેઝ રિલેશનશિપ ખાલી કયા પ્રકારની હોય છે? પહેલો ઓપ્શન છે કરંટ
લીડ્સ ધ વોલ્ટેજ, બીજો ઓપ્શન છે વોલ્ટેજ લીડ્સ ધ કરંટ, અને ત્રીજો ઓપ્શન છે કરંટ લીડ્સ ધ વોલ્ટેજ, અને ચોથો ઓપ્શન છે કરંટ ઇન ફેઝ વિથ વોલ્ટેજ. મિત્રો ત્રીજો ઓપ્શન છે કરંટ લેગ વિથ વોલ્ટેજ. મિત્રો ઇન્ડક્ટિવ સર્કિટ છે, ઇન્ડક્ટિવ સર્કિટ. મિત્રો ઇન્ડક્ટિવ સર્કિટ હંમેશા લેગ હોય છે, લેગિંગ હોય છે, લેગિંગ હોય છે, તો તેમાં હંમેશા કરંટ લેગ, કરંટ લેગ ધ વોલ્ટેજ. મિત્રો આમાં કરંટ લેગ ધ વોલ્ટેજ હોય છે. હંમેશા ઇન્ડક્ટિવ સર્કિટ લેગિંગ હોય છે, લેગિંગમાં કરંટ લેગ્સ ધ વોલ્ટેજ હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 37મો પ્રશ્ન. મિત્રો 37મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે? પહેલો ઓપ્શન છે સૌથી વધુ વોલ્ટેજ, બીજો ઓપ્શન છે પીક ઇન્વર્સ વોલ્ટેજ, અને ત્રીજો ઓપ્શન છે બ્રેકડાઉન વોલ્ટેજ, ચોથો ઓપ્શન છે બેરિયર વોલ્ટેજ. ઇન્સ્યુલેશન ઇલેક્ટ્રિક તાકાતને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. ઇન્સ્યુલેશન ઇલેક્ટ્રિક તાકાતને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 38મો પ્રશ્ન. મિત્રો 38મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે જો ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ એસી અને 50 હર્ટ્ઝ માટે બનાવેલ હોય છે તો તેને 200 વોલ્ટ ડીસી પુરવઠા સાથે જોડવામાં આવે તો પરિણામે શું આવે છે? મિત્રો બલ્બ આમાં એવું કહ્યું છે 220 વોલ્ટ એસી અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો એસીનો બલ્બ છે, પણ તેને ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે તો શું થાય છે? એવો પ્રશ્ન પૂછેલો છે. પહેલો ઓપ્શન છે ટ્યુબ લેમ્પ સામાન્ય ગ્લો થશે, બીજો ઓપ્શન છે ટ્યુબ લેમ્પ તેજસ્વી બને છે, ત્રીજો ઓપ્શન છે ટ્યુબ લેમ્પ ઓછો તેજસ્વી બને છે, અને ચોથો ઓપ્શન છે ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય છે અને પછી ટ્યુબ લેમ્પ બળી જાય છે. મિત્રો 220 વોલ્ટ એસી અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, પણ તેને 200 વોલ્ટ ડીસી માં જોડવામાં આવે તો લેમ્પ શું થશે? મિત્રો ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થશે અને પછી ટ્યુબ લેમ્પ બળી જાય છે. મિત્રો ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થશે અને પછી તે થોડી વારમાં બળી જશે, કારણ કે એસી સપ્લાય માટેનો બલ્બ બનાવેલો છે, ડીસી માટે નથી બનાવેલો. ડીસી વોલ્ટેજ જોડવામાં આવે તો શરૂઆતમાં તે લેમ્પ ચાલુ થાય છે, પણ થોડાક ટાઈમમાં જ તે લેમ્પ બળી જાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 39મો પ્રશ્ન. મિત્રો 39મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે બે પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા માટે નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? પહેલો ઓપ્શન છે મેગ્નેટિક ફિલ્ડ તફાવત, બીજો ઓપ્શન છે સ્ટેટિક ફિલ્ડ તફાવત, ત્રીજો ઓપ્શન છે પોટેન્શિયલ તફાવત, ચોથો ઓપ્શન છે તાપમાન તફાવત. મિત્રો બે પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા માટે પોટેન્શિયલ તફાવત ખૂબ જ જરૂરી છે. પોટેન્શિયલ તફાવત. બંને પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ ને જાળવી રાખવો જોઈએ, મીન્સ પોટેન્શિયલ તફાવત જાળવી રાખવો ખૂબ જ જરૂરી હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 40મો પ્રશ્ન. મિત્રો 40મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ખૂબ જ ઓછી કિંમત સૂચવે છે કે ખાલી જગ્યા. પહેલો ઓપ્શન છે સારી ઓપરેટિંગ સ્થિતિ, બીજો ઓપ્શન છે વ્યાજબી ઓપરેટિંગ સ્થિતિ, ત્રીજો ઓપ્શન છે તાત્કાલિક તપાસ, ચોથો ઓપ્શન છે માપન સાધન મોટા સંયોજન છે. મિત્રો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય તો કોઈ પણ મશીનમાં ફોલ્ટ થયો હોય તો આપણે તેને તાત્કાલિક તપાસ કરવી જોઈએ. ત્યારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓછો હોય ત્યારે તાત્કાલિક તપાસ કરવામાં આવે છે.
ત્યારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય ત્યારે તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 41મો પ્રશ્ન. મિત્રો 41મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે વીજ લાઇનના પોલમાં ખલજીયા અર્થિંગ કરવામાં આવે છે. જીઆઈ કરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે જીઆઈ વાયર એસડબ્લ્યુજી 8 નંબર, બીજો ઓપ્શન છે જીઆઈ વાયર એસડબ્લ્યુજી 15 નંબર, ત્રીજો ઓપ્શન છે જીઆઈ વાયર એસડબ્લ્યુજી 12 નંબર અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. મિત્રો વીજ લાઇનમાં પોલમાં અર્થિંગ માટે જીઆઈ વાયર એસડબ્લ્યુજી 8 નંબર વાપરવામાં આવે છે. જીઆઈ વાયર અર્થિંગ માટે પોલમાં અર્થિંગ માટે જીઆઈ વાયર એસડબ્લ્યુજી 8 નંબર વાપરવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 42મો પ્રશ્ન. મિત્રો 42મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે ઉષ્ણ તાપમાન 50 સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવતા ખાલી જગ્યા ફેરનહીટ થાય. પહેલો ઓપ્શન છે 120 સેલ્સિયસ ફેરનહીટ, બીજો ઓપ્શન છે 273 ફેરનહીટ, ત્રીજો ઓપ્શન છે 55 ફેરનહીટ, ચોથો ઓપ્શન છે 122 ફેરનહીટ. મિત્રો આ મેથ્સનો પ્રશ્ન છે, આપણા માટે નવો છે, તો તમે આનું સૂત્ર આવે છે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કઈ રીતે ફેરવું તમે નોટ ડાઉન કરી લેજો. સૂત્ર થાય છે C/5 સેલ્સિયસના છેદમાં 5 અને ફેરનહીટ -32/9. મિત્રો આ સૂત્ર છે સેલ્સિયસ ટુ ફેરનહીટ માં શોધવા માટેનું સૂત્ર છે. સેલ્સિયસ ટુ ફેરનહીટ અથવા તમને ફેરનહીટ ટુ સેલ્સિયસ પૂછે તો આ સૂત્ર વાપરવામાં આવે છે સેલ્સિયસ ટુ ફેરનહીટ. મિત્રો આપણને 50 સેલ્સિયસ આપેલું છે, 50 સેલ્સિયસ આપેલું છે તો ફેરનહીટ શું થાય એવું પૂછેલું છે. તો 50 સેલ્સિયસ આપણે આમાં જોઈએ, આમાં વેલ્યુ પુટ કરતા 50/5 ફેરનહીટમાં આપણે ફેરનહીટમાં ફેરવવાનું છે. તો ફેરનહીટ એમના 32 અને છેદમાં 9, 50/5 એટલે 5×50 એટલે 10 માઇનસ f માઇનસ 32/9. તો મિત્રો આ 9 આ બાજુ જાય તો 90 બરાબર f માઇનસ 32. મિત્રો આપણે જોઈએ 90 બરાબર f માઇનસ 32 છે તો 32 આ બાજુ આવી જાય તો 90 પ્લસ 32 બરાબર ફેરનહીટ. તો ફેરનહીટ જવાબ થાય છે 122 સેલ્સિયસ ફેરનહીટ જવાબ આવે છે આપણો. 90 પ્લસ 32 કરીએ તો 122 થાય છે. તો 90 પ્લસ 32 બરાબર 122 ફેરનહીટ આપણો જવાબ આવે છે. મિત્રો તમે આ સૂત્ર નોટ ડાઉન કરી લેજો, તમને ભવિષ્યમાં આગળ કોઈ પણ પરીક્ષા આવે તેમાં કામ લાગે. અને બીજી વિષયની હમણાં આવનારી પરીક્ષામાં મેથ્સનો પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે. સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવાનું પૂછે સેલ્સિયસમાં ફેરનહીટ કે ફેરનહીટમાં સેલ્સિયસમાં, તો આ સૂત્રથી તમે આ દાખલો ગણી શકો છો. તો ચાલો મિત્રો આપણે લઈએ 43મો પ્રશ્ન. મિત્રો 43મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહે છે પીજીવીસીએલમાં વપરાતા પીવીસી પોલની ઊંચાઈ સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે, ખાલી જગ્યા મીટરમાં હોય છે. પહેલો ઓપ્શન છે 9 મીટર, બીજો ઓપ્શન છે 11 મીટર, ત્રીજો ઓપ્શન છે 8 મીટર અને ચોથો ઓપ્શન છે 6 મીટર. મિત્રો પીજીવીસીમાં વપરાતા પીવીસી પાઇપની ઊંચાઈ 8 મીટર હોય છે. પોલની ઊંચાઈ મિત્રો પોલની ઊંચાઈ 8 મીટર હોય છે. પીજીવીસીમાં વપરાતા પોલની ઊંચાઈ 8 મીટર હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 44મો પ્રશ્ન. મિત્રો 44મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે જો મેટલ વાયરની આપેલ લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો રેઝિસ્ટન્સ ખાલી જગ્યા થશે. પહેલો ઓપ્શન છે બમણો, બીજો ઓપ્શન છે અડધો, ત્રીજો ઓપ્શન છે એ જ રહે અને ચોથો ઓપ્શન ચોથા ભાગનો. તો મિત્રો મેટલમાં રેઝિસ્ટન્સ છે તેમાં તેનો R2માં આપેલ રેઝિસ્ટન્સમાં તેનો વ્યાસ બમણો કરવામાં આવે. તો મીન્સ D2 માં વ્યાસ બમણો કરવામાં આવે. વ્યાસ બમણો કરવામાં આવે તો આપેલ રેઝિસ્ટન્સ કેટલો થાય છે R2 બરાબર, અને મિત્રો આ છેદનું એરિયાનું ક્ષેત્રફળ R બરાબર D² આવું સૂત્ર થાય છે.
આર સ્ક્વેર બરાબર એ બરાબર ડી સ્ક્વેર થાય છે. તો રો એલ બાય રો ટુ એલ ટુ બાય એ ટુ. તો એલ વન એ ટુ બરાબર ડી ટુ બરાબર ડી ટુ ડી વન થાય છે. ડી ટુ નો સ્ક્વેર બરાબર રોયલ એલ વન, અને આમાં એવું થાય છે 2d1 નો સ્ક્વેર. મિત્રો 2d1 નો સ્ક્વેર આપણે જોઈએ તો રોયલ l1 ને d સ્ક્વેર d1 નો સ્ક્વેર અને છેદમાં 4. તો મિત્રો આમાં આપણો આ બધું જે રોયલ l1 d1 આ જોઈએ તો આપણે r1 થાય છે. તો r1 ના છેદમાં 4 થાય છે. તો મિત્રો આપણો જવાબ આવે છે r2 બરાબર r1 ના છેદમાં 4 બરાબર r2 બરાબર 1/4 ચોથા ભાગનો થાય છે. આપણો જવાબ આવે છે કે ચોથા ભાગનો મેટલની 8 જેટલું ક્ષેત્રફળમાં વ્યાસ તેનો બમણો કરવામાં આવે તો તે ચોથા ભાગનો થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 45મો પ્રશ્ન. મિત્રો 45મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 100 વોટના 10 લેમ્પ રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક ઉર્જાનો ઉપયોગ ખાલી જગ્યા થશે. મિત્રો માસિક ઉર્જા એટલે 30 દિવસ થાય. માસિક એટલે 30 દિવસ. અને આપણને 100 વોટનો લેમ્પ આપેલો છે. પાવર આપણને આપેલો છે 100 વોટ અને લેમ્પની સંખ્યા 10 આપેલી છે અને ટાઈમ આપણને આપેલો છે રોજ 8 કલાક. રોજ 8 કલાક. તો માસિક ઉર્જા કેટલી થશે? તો તમને યુનિટ શોધવાનો કીધો છે. ટોટલ યુનિટ દિવસમાં સ્માર્ટ. તો મિત્રો આપણો થાય છે kWh બરાબર પાવરના છેદમાં કિલો અને 10 લેમ્પ છે. 10 લેમ્પ આપણને આપેલા છે. એ પાછા છે 100 વોટના લેમ્પ અને ટોટલ આપણને કલાક અવર મીન્સ કલાક 8 કલાક અને 30 દિવસ. આપણે આવી રીતે સૂત્ર જોઈએ તો પાવર બરાબર 100 ના છેદમાં 8 કલાક અને 30 દિવસ. પાવર બરાબર 100 ના છેદમાં કિલો 1000 ગુણ્યા 10 ગુણ્યા 8 ગુણ્યા 30. તો મિત્રો 1000 ઉપરના નીચે 1000 જાય 8 × 24 મીન્સ 240 યુનિટ પાવર વપરાય આખા મંથમાં. 30 દિવસમાં મિત્રો 240 યુનિટ પાવર વપરાય છે. માસિક ટોટલ યુનિટ 30 દિવસ માટે 240 યુનિટ પાવર વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 46મો પ્રશ્ન. મિત્રો 46મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 10 HP ની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે તો એક દિવસ દરમિયાન મોટરમાં ખાલી જગ્યા યુનિટ નોંધાય છે. પહેલો ઓપ્શન છે 20, બીજો ઓપ્શન છે 30 અને ત્રીજો ઓપ્શન છે 10, ચોથો ઓપ્શન છે 40. મિત્રો 1 HP બરાબર 746 વોટ. 746 વોટ. તો મિત્રો આપણે 10 HP ની મોટર આપેલી છે. 10 HP બરાબર 746 ગુણ્યા 10 આપણે લઈએ તો 4460 થાય. તો અને 4 દિવસ ટાઈમ આપણને આપેલો છે 4 કલાક. 4 કલાકનો ટાઈમ આપેલો છે કે 4 કલાક ચાલે છે. તો એક દિવસ દરમિયાન મોટરમાં યુનિટ કેટલા વપરાય છે? તો આપણને એનર્જી શોધવાની રીત છે. યુનિટ વપરાય તો યુનિટ આપણે બરાબર થાય છે kWh. તો થાય છે પાવરના છેદમાં કિલો ગુણ્યા અવર. તો આપણને આપેલા છે પાવર આપેલો છે 4460
ના છેદમાં 1000 ગુણ્યા ટાઈમ આપણને આપેલો છે 4 કલાક. તો મિત્રો આપણે જોઈએ તો 25 ચોક તો 25 માં 747 આપણે જઈએ તો આપણો જવાબ આવે છે 30 યુનિટ રોજ વપરાશ. મિત્રો આ જવાબ આવે છે 30 યુનિટ રોજ વપરાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 47મો પ્રશ્ન. મિત્રો 47મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે 100 kVA ના ટ્રાન્સફોર્મર HT સાઇડ ડે સામાન્ય રીતે વાપરવામાં આવતા ડી ઓપ્શનનો રેટિંગ ખાલી જગ્યા હોય છે. પહેલો ઓપ્શન છે 5 એમ્પિયર, બીજો ઓપ્શન છે 10 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે 100 એમ્પિયર, ચોથો ઓપ્શન છે 3 એમ્પિયર. મિત્રો 100 kV નો ટ્રાન્સફર આપેલો છે. 100 kV ટ્રાન્સફોર્મર આપેલો છે. નો ટ્રાન્સફોર્મર આપેલો છે. તો મિત્રો આપણને તેમાં કેટલા રેટિંગનું એમ્પિયરનો ફ્યુઝ વાપરવામાં આવે છે એ પૂછવામાં આવે છે. તો મિત્રો સૂત્ર થાય છે KVA બરાબર વર્ગમૂળ 3 લાઇન વોલ્ટેજ લાઇન કરંટ. આવું સૂત્ર છે મિત્રો. તો મિત્રો KVA બરાબર આપણે આપેલા છે 100, KVA બરાબર 1000 અને મિત્રો વર્ગમૂળ 3 લાઇન વોલ્ટેજ આપણને છે 11 kV અને લાઇન કરંટ આપણે શોધવાનો છે. મિત્રો આના થાય છે 1 લાખ વર્ગમૂળ 3 એટલે 1.73 અને 11 kV એટલે 11,000 અને લાઇન કરંટ. તો મિત્રો લાઇન કરંટ આપણે શોધવાનો છે 1 લાખના છેદમાં 1.73 ગુણ્યા 11 kV 11,000 બરાબર લાઈન કરંટ. 3 મીટર જાય 11. તો મિત્રો આપણે આમાં લાઈન કરંટ થાય છે 5 એમ્પિયર, 5.23 એમ્પિયર. એટલે આપણો લાઈન કરંટ થાય છે 5 એમ્પિયર. તો મિત્રો આપણા ફ્યુઝનું રેટિંગ થાય છે 5 એમ્પિયર રેટિંગ થાય છે. ફ્યુઝનું રેટિંગ 5 એમ્પિયર. 5 એમ્પિયરનો ફ્યુઝ આપણે વાપરવો જોઈએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 48મો પ્રશ્ન. તો 48મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં કહે છે 800 રિવોલ્યુશન પર યુનિટ ગિયરવાળા મીટરની ડીશ અડધા યુનિટ માટે ખાલી જગ્યા આટા ફરશે. મિત્રો 800 રિવોલ્યુશન પર યુનિટની ડીશ છે. 800 રિવોલ્યુશન પર યુનિટની ડીશ છે. 800 રિવોલ્યુશન પર યુનિટની ડીશ છે. તેમાં અડધા આટા માટે પૂછેલું છે. આ આટા માટે કેટલી ફરશે? હાફ આટા માટે તો 800 ભાગ્યા 2, હાફ આટા માટે 400 આટા ફરશે. હાફ આટા આ અડધા યુનિટ માટે 400 આટા હશે. આટા ફરશે. મિત્રો હાફ આટા માટે ડીશ અડધા યુનિટ માટે 400 આટા ફરશે. તો ચાલો મિત્રો આપણે લઈએ 49મો પ્રશ્ન. મિત્રો 49મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું છે 2 પોલ અને 50 હર્ટ્ઝ ધરાવતા ડીસી મશીનમાં આરપીએમ શું હશે? પહેલો ઓપ્શન છે 1000, બીજો ઓપ્શન છે 2000, ત્રીજો ઓપ્શન છે 1500 અને ત્રીજો ઓપ્શન છે 3000. મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન ખોટો છે. આમાં ડીસી મશીન આપેલું છે. હંમેશા આરપીએમ આપણે ફાઇન કરવાનું હોય. સિંક્રોનાઇઝ સ્પીડ તે ઇન્ડક્શન મોટરમાં ફાઇન કરવામાં આવે છે અને સિંક્રોનાઇઝ મોટરમાં ફાઇન કરવામાં આવે છે. ડીસી મોટરમાં ક્યારેય ફાઇન કરવામાં આવતી નથી. તેના માટે આ પ્રશ્ન ખોટો છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 50મો પ્રશ્ન. મિત્રો 50મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે પીજીવીસીએલના વીજ ફરિયાદ નોંધવા માટેનો મધ્યસ્થ નંબર ખાલી જગ્યા છે. મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવે છે અને જનરલ નોલેજનો પ્રશ્ન છે. પીજીવીસીએલનો ફરિયાદ નોંધવા માટેનો નંબર વારંવાર બદલતો રહે છે. તેના માટે આ પ્રશ્ન કોઈ કામનો નથી. તો મિત્રો આપણે આ વિડીયોઝમાં આપણે 25 થી 50 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. તેમાં 2 પ્રશ્ન પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યા. આપણે ટોટલ 23 પ્રશ્ન સોલ્વ કર્યા. મિત્રો તમને અમારા આ વિડીયોઝમાં કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.
અને મિત્રો અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે મિત્રો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય અને આવનારી પીજીવીસીની પરીક્ષા 18 તારીખ આવે છે તેમાં પરીક્ષા આપવાના હોય તે મિત્રોને અમારો વિડીયોઝ અને અમારી ચેનલ પહોંચાડો જેથી અમે તમને મદદરૂપ થઈ શકીએ. મિત્રો આપણે આ વિડીયોઝથી આપણે પીજીવીસીના ટોટલ 7 પેપર અને એજેટના 2 પેપર એવી રીતે ટોટલ 9 પેપર યુટ્યુબ પર અપલોડ કરેલા છે. અને આપણે અત્યાર સુધીમાં આપણે ટોટલ 208 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. મિત્રો આવી જ રીતે તમે અમને સપોર્ટ કરશો તો અમે તમને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો આખો સિલેબસ યુટ્યુબ પર અપલોડ કરી શકશું અને તમને મદદરૂપ થઈ શકશું. મિત્રો આપણે એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલુ કરેલું છે. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં અપલોડ કરી દઈશું. જેને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાશો તો તમને કોઈ પણ ડાઉટ હશે તો તમે સોલ્વ કરી શકશો. અને અમે તે વોટ્સઅપ ગ્રુપમાં મોક ટેસ્ટ પણ બનાવ્યા છે આવનારી પીજીવીસીની પરીક્ષા માટે. 4 મોક ટેસ્ટ છે. તમે અમારે હજી વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાવી તો આ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે લિંકથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો મિત્રો આપણે હવે આગળ 4 મોક ટેસ્ટ લીધેલા છે વોટ્સઅપ ઉપર, તેના સોલ્યુશન આપણે યુટ્યુબ પર અપલોડ કરવાના છીએ. હવે આપણે આગળનો વિડીયો આવશે તે મોક ટેસ્ટના સોલ્યુશન હશે.